જંગલ વિસ્તારમાંથી હિંસક પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે। આવી ઘણી ખબરો સાંભળી હશે, પરંતુ જો એમ કહીએ કે અમદાવાદ શહેરમાં દીપડાની એન્ટ્રી થઈ ચૂકી છે તો માનવામાં આવશે। જી હા, સાચા સમાચાર છે। અમદાવાદ શહેરમાં દીપડાની એન્ટ્રીથી દહેશત મચી ગઈ છે। શેલા વિસ્તારમાં દીપડાના આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। વીઆઈપી રોડ પરની શરણદીપ સોસાયટીમાં દીપડાની લટાર સામે આવી છે। સોસાયટીના સીસીટીવીમાં કેદ થયા છે દીપડાના આંટાફેરા, અને તેના કારણે હાલ તો ભયનો માહોલ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। પાંજરું ગોઠવી દીપડાને પકડવા માટે વન વિભાગની કાર્યવાહી સામે આવી છે। ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે જેથી દીપડાને શોધી શકાય, પરંતુ આપ જુઓ, દીપડો જે જંગલ વિસ્તારમાંથી બહાર નીકળીને હવે અમદાવાદ જેવા મોટા શહેર સુધી પહોંચી ગયો છે, તો સૌથી મોટો સવાલ ઉઠે કે આખરે જંગલ જેવા વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારમાં હિંસક પ્રાણીઓ કેમ ઘૂસી રહ્યા છે? આખરે કયા પ્રકારના પરિબળો છે જે અહીંયા કામ કરી રહ્યા છે? હાલ તો જે સીસીટીવી સામે આવ્યા છે તે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અમદાવાદના સીસીટીવી પણ આપને બતાવીશું કેવી રીતે સીસીટીવીમાં દીપડાની લટાર કેદ થઈ છે, આપને બતાવીશું। પણ દીપડાની એન્ટ્રીથી હાલ તો અમદાવાદ વાસીઓમાં પણ ભયનો માહોલ છે। આપણે પહેલા જોયું છે ચોટીલા સુધી દીપડાનો આતંક, દીપડાનો ભય ચોક્કસથી લોકોમાં હતો, કેમ કે ચોટીલા આસપાસના વિસ્તારમાં પણ દીપડાની દેખાના ઘણા એવા બનાવ સામે આવી ચૂક્યા છે। પરંતુ હવે દીપડો જો અમદાવાદ સુધી પહોંચી ગયો હોય તો પછી સવાલ ઉઠે અને આપ જુઓ, શેલા વિસ્તારના વીઆઈપી રોડ પરની શરણદીપ સોસાયટી બહારના સીસીટીવી તમે જોઈ રહ્યા છો, જ્યાં દીપડો કઈ રીતે સીસીટીવીમાં કેદ થયો છે। આપ જુઓ, અહીં લટાર મારી રહ્યો છે। સવારના સુમેરે એક દીપડાનો સીસીટીવી ફૂટેજમાં જે આ સોસાયટીની અંદર ફરતો છે તે વિડીયો વાયરલ થયેલ છે। તો તેના અનુસંધાને એક જ કલાકની અંદર વન વિભાગની સમગ્ર ટીમ અને કાંકરિયા ઝોનની જે ટીમ છે એ સ્થળ ઉપર પહોંચી ગયેલ હતી, અને અત્યારે વન વિભાગના જે વેટરનરી ડૉક્ટર્સ, પરિક્ષેત્ર વન અધિકારી દસક્રોય, પરિક્ષેત્ર વન અધિકારી સાણંદ અને માંડલ તથા તેઓની જે સમગ્ર ટીમ છે એ ઘટના સ્થળ ઉપર જ હાજર છે। અને જો દીપડો એનું જે સઘન આજુબાજુના ઝાડી વિસ્તારોની અંદર સ્કેનિંગ કરવામાં આવશે, અને જો આજુબાજુમાં રહેણાંક વિસ્તારની અંદર હશે તો તેને સફળતાપૂર્વક એને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવશે પકડીને। નીકળ્યા પછી એનું લોકેટ થયું છે, કઈ દિશામાં ગયો છે, કે આસપાસના એરિયામાં છે કે ક્યાંક દૂર ગયો છે? કોઈ એના જે પર્કમાર્ક્સ છે એ જોતા એવું જણાય છે કે એ દૂર જતો રહ્યો હોય, પરંતુ લોકોને, આજુબાજુના રહેણાંક વિસ્તારના જે લોકો છે એમને એવી વિનંતી છે કે સંધ્યા કાળે ખાસ કરીને તેઓના બાળકોને બહુ અવાવરી જગ્યાએ ના મોકલે અને નજર સામે રાખે, અને જે સોસાયટીના આંગણા સુધી જ સીમિત રાખે, અને કોઈને ભયમાં આની અંદર રહેવાની જરૂર નથી, કેમ કે મનુષ્ય દીપડાના કુદરતી ખોરાક નથી, એટલા માટે આપણે કોઈ પણ પ્રકારનો ભયમાં રહેવાની જરૂર નથી। પરંતુ જો ક્યાંય દીપડાને તમે સ્પોટ કરો તો તરત જ વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર સંપર્ક કરી શકાશે। આ સાઈડ મતલબ કેમ આવ્યો હોઈ શકે વેન? ખોરાકની શોધમાં કે પછી બીજા કોઈ કારણો હોઈ શકે? બીજા કારણોમાં તો અત્યારે જે આપણે ઘનિષ્ઠ સીસીટીવી કેમેરાને એ બધું છે એના કારણે કદાચ આપણને પહેલી વાર ખ્યાલ આવ્યો હોય, અને આટલા જ વિસ્તારની અંદર આજે આજુબાજુના જંગલ વિસ્તાર છે એની અંદર રહેતો હોય એવી શક્યતાઓ છે। છેલ્લું લોકેશન મેમ ક્યારે મળ્યું હતા? તપાસમાં શું સામે આવ્યું? અત્યારે આપણી ટીમ સવારથી લાગી છે, પ્રાથમિક તબક્કે શું આપને માહિતી મળી રહી છે આપને? જે દીપડો છે એના જો આજુબાજુમાં સોસાયટીની અંદર કૂતરા કે એવું કંઈ હોય તો એના ખોરાકમાં, મતલબ એ ખોરાકની શોધ માટે એ આવ્યો હોય એવું જણાઈ આવે છે, પરંતુ એ એના કુદરતી રસ્તે ચાલ્યો ગયો હોય તેવું પણ જણાય છે। તેમ છતાંય તે અમારી જે ટીમ છે એ એકાદ અઠવાડિયા સુધી અહીંયા ઘનિષ્ઠ સ્કેનિંગ કરશે, અને કોઈ પણ પ્રકારનું રિસ્ક વન વિભાગ લેશે નહીં આ બાબતે।
કેટલા કેજ આપણે ડિપ્લોય કરવાનું આયોજન કરી રહ્યા આપણે અલગ અલગ જગ્યાએ 4 થી 5 કેજ મૂકીશું અને દરેકની અંદર જે પણ અમારો સ્ટાફ હશે એ આસપાસ રહેશે અને એનું મોનિટરિંગ થશે. વર્તણૂક શું કહી જાય છે? આજે સીસીટીવી આપણે જોયા તેની વર્તણૂક શું કહી જાય છે? મતલબ જે રીતના કૂતરાઓની સાથે ભાગાદોડી કરવી હતી, લગભગ કલાક જેટલું આ વિસ્તારમાં મોટા ભાગે ખોરાકની શોધમાં જ આ રીતે આવ્યો હોય એવું જણાઈ આવે છે. કોઈ વસ્તુઓ મળી છે મારણ થયું એવું ગાર્ડનમાં કે એમાં કોઈ એક મરઘો જે છે એ મારેલો દેખાય છે, તો કદાચ એની માટે જ એ આવ્યો હોય એવું લાગે છે. ખાસ આ જે વિસ્તાર છે, આ વિસ્તાર જે છે એમાં રેગ્યુલર એનો વસવાટ હોય એ પ્રકારની સ્થિતિ નજદીકમાં કોઈ ખરી? જેમ ગાંધીનગરમાં અત્યાર સુધીમાં આ પહેલો બનાવ છે કે અમને આ ઘુમા એરિયાની વિસ્તારની આજુબાજુથી દીપડો મળી આવ્યો હોય. તો નજીકના ભવિષ્યમાં આવી કોઈ ભૂતકાળમાં આવી કોઈ ઘટનાઓ દેખાઈ નથી કે દીપડો આજુબાજુમાં દેખાયો હોય એવી. તો એ કોઈક બહારની જગ્યાએથી જ આવ્યો હોય એવી શક્યતાઓ વધારે છે. નોર્મલી મૂવ થવાની રેન્જ કેટલી હોય છે રાતના સમયે દીપડાની? જે નર દીપડા હોય છે એ જનરલી એક રાતમાં 5 કિલોમીટરથી 50 કિલોમીટર સુધી ચાલી શકતા હોય છે. એટલે એવું કહી ના શકાય કે આ દીપડો અહીંયા જ સ્થાયી થશે. એ મૂવ પણ થઈ ગયો હોવો જોઈએ. અને અંદાજિત કેટલા વર્ષનું લાગી રહ્યું છે? જે સીસીટીવી ફૂટેજ છે એના ઉપરથી આ 8 થી 9 વર્ષનો દીપડો હોય એવું લાગી રહ્યું છે. ઓકે, થેન્ક યુ. સૌથી પહેલાં પ્રથમ દીપડો દેખાયો અમને સોસાયટીમાં દિવાલ કૂદીને અંદર જતો એવું કોઈ મેમ્બરે રિપોર્ટ કર્યું. એના પછી અમે 2 વાગ્યા પછી કન્ફર્મ કરી લીધું સીસીટીવી ફૂટેજ જોઈને કે દીપડો છે જ છે 100%. એટલે અમે તાત્કાલિક દર્શનભાઈને આપણા મેયરશ્રીને ફોન કરીને જંગલ ખાતાની બધી ટીમો આવી ગઈ. અત્યારે ટીમ સ્ટેશન છે. સોસાયટીમાં ભયનો માહોલ છે ચોક્કસ. અને ડેફિનેટલી બધાને સૂચના આપી છે ઘરની બહાર નીકળવું નહીં. મને ગઈકાલ રાત્રે 3:30 વાગે સોસાયટીના ચેરમેન દ્વારા અમારા કાર્યકર્તાને પાસે ફોન કરાવ્યો હતો અને રાત્રે 3:30 વાગે ફોન કર્યા પછી મેં જૂના સુપ્રિન્ટેન્ડન્ટ સાહુજીને વાત કરી હતી અને સાહુજીએ વન વિભાગની ટીમ અને કાંકરિયાની ટીમ લઈ રાત્રે આવી ગયેલા છે અને રાતથી અહીંયા સર્ચ ચાલી રહ્યું છે. હજુ સુધી જે સીસીટીવીના ફૂટેજો આપણે જોયા છે અને એના પગલાં મળ્યા છે, એના સિવાય અત્યારે હાલ કંઈ પણ જાણવામાં આવ્યું નથી. જણાય માટે બધી જે બંગલા અને આપ જોઈ શકો છો ખૂબ ગ્રીન કવરવાળો વિસ્તાર અને સોસાયટીનો અનડેવલપ વિસ્તાર પણ છે. એટલે ત્યાં શોધી રહ્યા છીએ. આપણે બધા જ સોસાયટીને સવારે મળ્યા હતા અને સવારે સોસાયટીના ચેરમેન સેક્રેટરી જોડે એમના ગ્રુપમાં પણ મેસેજ નાખ્યો એકલ દોકલ વ્યક્તિએ સ્કૂટર ઉપર નીકળવું ના જોઈએ. અને અહીંયા તો વોકની અંદર પણ સવારે વહેલા લોકો નીકળતા હોય છે. અત્યારે જ્યાં સુધી આ વન્યજીવી પ્રાણીનું પકડાય નહીં ત્યાં સુધી 100% આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. અને સોસાયટીના રહીશો એકલ લોકલ વોક માટે પણ ના નીકળવું જોઈએ ને 2 વ્હીલર પણ ના નીકળવું જોઈએ. પોતાની ગાડીમાં નીકળે એ જ હિતાવાય છે. તો હાલ તો અમદાવાદ જેવા મોટા શહેરમાં દીપડાની એન્ટ્રીથી ભયનો માહોલ છે. અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કેવી રીતે દીપડાની એન્ટ્રી થઈ, સીસીટીવી ફૂટેજમાં પૂરી ઘટના કેદ થઈ છે. આ તરફ પંજાના નિશાન પણ મળી આવ્યા છે, જે વધુ એક પુરાવો છે કે દીપડાની એન્ટ્રી થઈ ચૂકી છે. વન વિભાગને જાણ કરવામાં આવતા એક્શનમાં આવી ગયું છે વન વિભાગ. પાંજરા સહિતની જે જરૂરી ચીજ વસ્તુઓ છે તે મૂકવામાં આવી રહી છે. લોકોમાં ભયનો માહોલ છે. હાલ આ વિસ્તારમાં લોકો બહાર આવતા પણ ડરી રહ્યા છે, કેમ કે દીપડો જે માનવભક્ષી કહેવાતો હોય છે. ઘણા એવા ઉદાહરણ ગત સમયમાં પણ સામે આવી ચૂક્યા છે, જેમાં દીપડાએ મનુષ્ય પર હુમલો કર્યો હોય ને એટલા માટે જ લોકોમાં પણ ભયનો માહોલ. અમદાવાદ શહેરના સરણદીપ મેન્શન રહેણાંક સોસાયટીમાં દીપડો ઘૂસ્યા બાદ સ્થાનિકોમાં દહેશતનો માહોલ છે. વન વિભાગની ટીમમાં દોડધામ મચી છે. સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ શહેરના મેયર સહિતના આગેવાનો પહોંચ્યા છે. હજી દીપડો રાત્રે જે દેખાયો હતો તે બાદ ક્યાં તરફ ગયો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. એટલે હવે ખાસ ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો મ્યુનિસિપલ કોર્પોરેશનની એજન્સીના ખાસ માણસ જે છે તે અહીંયા ડ્રોન ઓપરેટ કરી રહ્યા છે અને ઉપરની તરફ ડ્રોન પણ ઉડી રહ્યું છે. મુખ્ય ટાર્ગેટ
ટાર્ગેટ એ છે કે આ સોસાયટી જે છે ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલી છે અને કેટલાક નિર્જન પ્લોટ પણ આવેલા છે, એટલે જે પ્લોટમાં માણસ સીધી રીતે પહોંચી શકે તેમ નથી તેવા સ્થળે ડ્રોન ઉડાડી અને ક્યાંક દીપડો મળી શકે છે કે કેમ તેના પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યા છે. એટલે જે પ્રમાણેના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે ડ્રોનની પણ મદદ હવે આ દીપડાને શોધવા માટે લેવામાં આવી રહી છે. જોવાનું એ રહે છે કે આની મદદથી કોઈ સફળતા મળે છે કે કેમ, કારણ કે બીજી તરફ વન વિભાગ પણ હજી જે છે તે પોતાના કેજ જે છે તે મૂકી અને દીપડાને પકડવાના પ્રયત્નો કરી રહી છે. કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ.